નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। कांग्रेस हाय हाय, भाजपा कांग्रेस हाय हाय, नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે 5 ડિસેમ્બર જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેના ઉપર જૂતું ફેંક્યું હતું। આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરાઈ હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિસાવદરના ધારાસભ્ય પણ હુમલાની પાછળ ભાજપ કોંગ્રેસના હોય તેવું લાગે છે। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યો હોય તેને લઈને આમ આદમી પાર્ટીમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે વધુમાં આમ આદમી પાર્ટીના વિરેન રામીએ જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે, કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે। ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ। તમે જુઓ, લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે, અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય, વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય, પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે, રેલી બંધ કરાવવા માટે, કાર્યક્રમો બંધ કરવા માટે। તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ। આજે ભારતીય જનતા પાર્ટી જે પોતાના ડરના કારણે આ લોકશાહી દેશમાં લોકો પર તો અત્યાચાર કરતી હતી, પરંતુ આમ આદમી પાર્ટી હવે જ્યાં જ્યાં મોટી મોટી સભાઓ કરી રહી છે, મહોલ્લાઓમાં જઈને લોકોને મળી રહી છે। આજે અમે લોકોના કામ કરી રહ્યા છીએ, લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, તે જોઈ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે બી ગઈ છે, ડરી ગઈ છે। એ અને કોંગ્રેસ બે ભાઈબંધની નીતિથી એક સાથે મળી અને જે રોટલા શેકી રહ્યા હતા તે હવે પૂરા થવાના છે તે જાણી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી આવા લોકશાહી રાજ્યમાં પણ, લોકશાહી દેશમાં પણ જો આવી રીતે અમારા ત્યાં આજે સભાઓ થતી હોય અને ત્યાં ખોટી રીતે પથ્થરમારો કરવામાં આવતો હોય, જામનગરની અંદર જે 3 કોર્પોરેટરો, રાજકોટની અંદર જે કોર્પોરેટરો અમારી સાથે જોડાયા, તેને લઈ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી રીતે ખબર છે કે હવે અમે ગુજરાતની અંદરથી અમારી સીટ જઈ રહી છે, અમારો પાયો ખસી રહ્યો છે। તે લઈ આ રીતના પરાક્રમો કરી પથ્થરમારો કરવો કે જૂતા ફેંકવા, અમને ડરાવવાને ધમકાવવાની કોશિશ થઈ રહી છે। પણ આ આમ આદમી પાર્ટી છે, આ તો કંઈ નહીં, આના કરતાં 10 ગણા જુલમ જો અમારી પર કરવામાં આવશે, પથ્થરમારો કરવામાં આવશે કે જૂતા ફેંકવામાં આવશે, તેનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફરક નથી પડતો। એ પોતાનું કામ કરવા આવી છે, લોકોના કામ કરવા આવી છે, અને આ વખતે જે ઇલેક્શન છે નગરપાલિકા, નગર પંચાયત, મહાનગરપાલિકાઓનું, તેમાં સંપૂર્ણ રીતે મહેનત કરી અને ખૂબ મોટી સીટો સાથે આગળ આવશે અને 2027માં ભાજપને ઉખાડી ફેંકવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે। આજે સંકટ ચોથ નિમિત્તે રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ
મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરાયું. આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને વહેલી સવારે કેસરસ્નાન, મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ચંદ્રોદય રાત્રિના 8:36 કલાકે દેખાશે, ત્યારે મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું છે, તો સર્વે ભક્તો આરતીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે તારીખ 7/12/2025ને માગસર સુધી ચોથ અને રવિવાર આવે છે. રવિવાર એટલે સૂર્ય અને મંગળનો એક જ દિવસ કહેવાય. એ બેઉ દેવ એટલું જ ફળ આપે છે. અને આ માગસર સુધી ચોથ ચંદ્રદર્શન રાતના 8:36 કલાકનો છે. તેમજ આ દિવસે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. ચંદ્રદર્શન સમયે મહાઆરતી થશે. તેમજ હમણાં વ્રતનું ઉદ્યાપન ચાલે છે. જે પણ ભક્તોને ચતુર્થી વ્રતનું ઉદ્યાપન કરવું હોય તો રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવગઢ ગલીમાં ગણપતિ મંદિરમાં આ ઉદ્યાપનની વિધાન થાય છે. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવગઢ ગલી, રાવપુરા, વડોદરા. શૈલેષ મહારાજ. જય ગણેશ. પારુટ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા તથા વડોદરા શહેરની જૂની ગઢી ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો. દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ અને ડૉક્ટર શબનમ કાદરીના સંયુક્ત આયોજન હેઠળ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વિવિધ વિશેષતાઓની તપાસ તથા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી, જેમાં સામેલ આંખની તપાસ, સ્ત્રી રોગની તપાસ, આયુર્વેદિક તથા પંચકર્મ તપાસ અને માર્ગદર્શન, ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ, લોહીમાં શુગરની તપાસ, બાળકોના સ્વાસ્થ્યની તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય સેવા કેમ્પમાં અનેક આગેવાન મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હુસેન ખાન પઠાણ, સાજિદભાઈ દિવાન, બિલ્ડર, વડોદરા શહેર જાણીતા સામાજિક કાર્યકર, ધાર્મિક સોની, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર, હુસેનભાઈ મુલતાની તથા અમીનભાઈ સૈયદનું વિશેષ નામ લેવાશે. કેમ્પમાં ઉપસ્થિત રહેલ તમામ નાગરિકો, મહેમાનો, સેવા આપનાર તબીબ સ્ટાફનો યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી અંતમાં ખાદમી હાજી દસ્તગીરભાઈ શેખ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે જૂની ગળીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને શબનમ મેડમ જે મીરા ક્લિનિકવાળા છે, મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે. નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે, એની અંદર ઓર્થોપેડિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે
તેમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે. ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં. અને દવાઓની સાથે પણ આ પારુલ હોસ્પિટલના ડૉક્ટરોની સેવાઓ છે. ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે. અને સર્વ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે. અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ, ધાર્મિક સોની, સાજિદભાઈ બિલ્ડર, જાવેદ સેનસલૂન, હુસેન ખાન પઠાણ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે. એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત છે, હુસેનભાઈ મુલતાની, અમીનભાઈ ઓપ્ટિક પેલેસવાલા મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આવ્યા છે. જોનીભાઈ મોહમ્મદ હુસૈન જે સામાજિક કાર્યકર્તા જહાંગીરપુરાના છે એ પણ ઉપસ્થિત છે. અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાન બાવા દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે. હું હાજીદાસ સગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ. વડોદરા મનપામાં માસ સેલ ઉપર ઉતરી વિરોધ બાદ આજે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક. ગત રોજ વડોદરા મહાનગરપાલિકાના વર્ગ 1ના અધિકારીઓ સહિત કર્મચારીઓ માસ સેલ પર ઉતરી જતા મહાનગરપાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જે બાદ અધિકારીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોઈ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા કામમાં પડતી કડગતને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરાઈ હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ GADને આ બાબતે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા અધિકારીઓ દ્વારા પરત ફરજ પર હાજર થઈ જતા સમગ્ર મામલાનો સુખદ અંત લાવ્યો હતો. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે તમામ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે, જેમાં જે અધિકારીઓ ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છે કાં તો ઓફિસમાં કામગીરી કરી રહ્યા છે તેમની સિક્યોરિટી બાબતે અને કોઈક અન્ય ઇસમો દ્વારા જે એમની કામગીરીમાં જે કનડગત થતી હતી અને એના બાબતે કોઈક સિસ્ટમ સ્ટ્રેન્થન થાય, લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર એમની સુવિધાઓ ફરિયાદોનો નિકાલ પણ થાય, એની માટે શું સિસ્ટમ કરવી જોઈએ. અધિકારીઓની સિક્યોરિટી માટે જે એમના તમામના કેબિનમાં પણ સીસીટીવી કેમેરા લાગે, જેથી કરીને એમની સિક્યોરિટી બાબતે પણ એના બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે સાહેબને રજૂઆત કરી છે. અને વિવિધ મુદ્દાઓ સાહેબે એમના વહીવટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખી અને તમામ મુદ્દાઓને નોંધ્યા છે. અને લીગલ ડિપાર્ટમેન્ટને પણ જોડે રાખ્યું છે કે ભાઈ જો આ બાબતે કોઈ પણ કાયદાકીય પણ જો જરૂરિયાત પડે તો એ પણ એ લોકો લીગલ ડિપાર્ટમેન્ટ અમને સપોર્ટ કરશે. અને આ બધી એશ્યોરન્સ આપવાથી સાહેબે અમને તાત્કાલિક સૂચના આપી છે કે ભાઈ આ તમારી તમામ બાબતો બાબતે અમે યોગ્ય રીતે કાર્યવાહી કરીશું. પણ સામાન્ય જનતાને જો કે અમે કોઈ પણ એમની જે રોજિંદી જે જરૂરિયાતો હતી અને જે અગત્યની સેવાઓ હતી અમે કોઈ પણ બંધ નથી રાખી. અને એ તમામ બાબતે સાહેબે આજે કીધું છે કે તમે લોકો તમામ ડ્યુટી ઇમિડિયેટ અસરથી રિઝ્યુમ કરો અને સાહેબે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેનું એશ્યોરન્સ આપ્યું છે. ત્રાહિત વ્યક્તિઓ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ હોઈ શકે છે, બરાબર છે, કે જે કોર્પોરેશનની છબીને ખરડે છે. એટલે એ જ બાબતે સાહેબને અમુક અમારા જે મુદ્દા હતા એ બાબતે સાહેબે કીધું છે કે ભાઈ આવા કોઈ પણ ઇસમ હોય દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ સાહેબને કીધું છે કે ભાઈ તમારા આવા જે પણ હોય અમને ખાનગીમાં આપજો અને અમે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું. અમે મીડિયા બાબતે સાહેબને અમે કોઈ એવી મીડિયા કે કોઈના નામજોગ અમે ફરિયાદ કરી જ નથી. આમાં કોઈ મીડિયાનું નામનો અમે ઉલ્લેખ અમારી અરજીમાં પણ નથી કર્યો. તો ત્રાહિત ઇસમ એટલે કોર્પોરેશનથી અલગ કોઈ પણ વ્યક્તિ એમાં હોઈ શકે છે, બરાબર છે. અને આજે એવું છે કે કોઈક આપના કહેવા પ્રમાણે કોઈક મીડિયાનું નામ દેતું હોય પણ એમાં મીડિયાના અંદર પર્સનલ અમે કહીએ છીએ કે ભાઈ મીડિયાના કોઈ ચેનલ જોડે કે લોકસત્તા હોય કે ગુજરાત સમાચાર હોય કે એના કોઈના જોડે અમને પ્રોબ્લેમ નથી. પણ આમાં જનરલ વાત કરી છે અમે આ મીડિયાનું, એટલે એ જ કહું છું તમને કે મીડિયામાં કોઈ મીડિયાનું નામ દઈને વાત નથી કરી. જનરલ કોઈને પણ તકલીફ પડતી હોય તો એ બાબતે કાર્યવાહી. માંગણીઓમાં મુખ્યત્વે
ઘણી બધી માંગણીઓ છે, ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ પણ હોય, એટલે એ બધી બાબતો એની સાથે સાથે સેફ્ટી ને સિક્યુરિટીની બાબતો હતી, ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવા જેવી બાબતો હતી અને આરટીઆઈને લગત ઘણી બધી ચર્ચાઓને એમની સાથે સ્પષ્ટતા કરવાની હતી. આમ વિવિધ મુદ્દાઓ પર સાહેબ જોડે ચર્ચા થઈ છે. કોઈ ત્રાહિત વ્યક્તિની વાત હતી, કોણ, શું નામ છે, કોણ છે વ્યક્તિ, શું કહેશો? ત્રાહિત વ્યક્તિની નામ હોય એટલે ત્રાહિત એટલે જ કહેવામાં આવ્યું હોય કે દરેક બાબતને ઉજાગર કરવાની ના હોય, કેટલીક ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ બાબતો પણ હોય છે. એટલે એના માટે સેફ્ટી એન્ડ સિક્યુરિટીનું મેં આપને કીધું એ પ્રમાણે સાહેબને અમે સૂચન કર્યું છે કે તમામ વર્ગ એકના અધિકારી છે, તમામના ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જેથી જે કામગીરી છે અને કામગીરીને એ લોકો મુક્ત રીતે કામગીરી કરી શકે. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અમે તમામ વર્ગ એકના અધિકારીઓને અમારે જે પણ સમસ્યાઓ હતી એ એમને કહેવામાં આવેલી છે અને કમિશનર સાહેબે પણ એશ્યોરન્સ આપ્યું છે કે જે પણ પ્રશ્નો હશે અમે અમારી રીતે વહીવટી જે પણ હશે એનું સોલ્વ કરીશું. એટલે અમે આજે બધાએ નક્કી કર્યું છે કે આજથી અમે ડ્યુટી રિઝ્યુમ કરીએ છીએ, ફરી જોઈન કરીએ છીએ. શું સમસ્યાઓ પડતી હતી આપણે, શું ચર્ચા થઈ છે? બોલો. સાહેબને જે પણ ચર્ચાઓ કરવાની હતી એક કમિશનર સાહેબ જોડે જે માંગણીઓ હતી એમને કહેવામાં આવેલી છે કમિશનર સાહેબને, અને સાહેબને એ બાંયધરી આપી છે કે એ માંગણીઓ પર ચોક્કસથી આગળ કાર્યવાહી કરશે. પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું, સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી, એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાર સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું. અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ. ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું, હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકનું સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સ ઘરમાં કોઈ રોગ લાગ્યું નથી, એટલે ફિલ્ડ વર્ક તો કામ ચાલતું જ હતું. ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે, આઈ થિંક આપ એમને પૂછી શકો છો, પણ જે લોકોની માંગણીઓ જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ, અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે. જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મિંગ યુ પ્રાયોરિટી. વ્યક્તિ છે, પ્રાઇવેટ વ્યક્તિ છે, તેના લીધે આ પ્રકારના સમસ્યાઓ હવે શું આગળ શું રણનીતિ છે? જીએડીને કીધું છે, જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે. વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ્સ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે, અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ પગલાઓ લેવાની જરૂર છે એ પણ લેવા માટે સૂચના આપી છે. એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીરી કરશે, કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ ઇન પ્રાયોરિટી. ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જવાનો મામલો. બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. ભરતીનું પાણી વધી જતાં બોટ ઊંધી વળી ગઈ. ઓએનજીસી કંપનીના ઓઇલના સર્વે માટે કામદારો લઈ જઈ રહી હતી બોટ. એક કામદારનું મોત, 30 જેટલા કામદારોને બચાવી લેવાયા. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટરના કામદારોની બોટ પલટી. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્થાયી સમિતિ બેઠક પાલિકામાં મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ફક્ત ઓડિટ વિભાગનું કામ અને એક સામાન્ય વહીવટ વિભાગનું વધારાનું કામ લેવામાં આવ્યું હતું. ઓડિટ વિભાગની વિગત સામાન્ય સ્થાયી સમિતિમાં ધ્યાનમાં રાખી હતી. વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ધરાવતી મંજૂર કરવામાં આવી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં આરોગ્ય વિભાગ સ્થાપના. રાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અમદાવાદ મહાનગરપાલિકાના અન્વયે પ્રતિનિયુક્તિના ધોરણે દરખાસ્તમાં જણાવેલ શરતોને આધીન ફરજો બજાવવા મોકલવાના કામને સભામાં મંજૂરની અપેક્ષાને મંજૂર કરવામાં આવ્યું હતું. આજની સ્થાયી સમિતિમાં 2 પ્રપોઝલ, એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચડાવવામાં આવી હતી. રેગ્યુલર પ્રપોઝલમાં 27/1 2/2/2025, 3/2/2025 9/2/2025, 10/2/2025 16/2/2025, 17/2/25 23/2/25 જેમાં પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી, જેને જાણમાં લેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર વર્ગ 3ની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી, તેને મંજૂર કરવામાં આવી છે. કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી સ્થાયી સમિતિને મૂકવામાં આવી હતી. સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની પુણ્ય તિથિ નિમિત્તે જન શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે રેસકોર્સ ખાતે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની મૂર્તિ પર ફૂલહાર અર્પણ કરવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા અને ઉપસ્થિત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કર્યું. આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબના વિચારોના આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને સંવિધાનિક મૂલ્યો સાચવવા માટે દરેક નાગરિકની જવાબદારી છે. જય ભીમ, જય સંવિધાન. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સત્સંગ નમન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સત્સંગ નમન કરી અને આ દેશને બંધારણ આપનાર, બંધારણ એટલે કે સમાનતા, એકતા, બંધુતા, મહિલા, ખેડૂત, મજદૂર આ તમામના હકની વાત જ્યારે થઈ હોય ત્યારે આજે કેટલાક લોકો આ દેશની અંદર બંધારણ પર પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો, સૈનિકો આજે આ બાબા સાહેબની પ્રતિમા પાસે રહીને બંધારણ લોકો હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે, એની સામે જડબાતોડ પ્રજાના હિતની વાત કરી, પ્રજાના લાભો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિજ્ઞા લીધેલ છે. આવનાર દિવસની અંદર બાબા સાહેબના બંધારણને જે કોઈ આંગળી કરશે કે ટચ કરશે એની અમુક કોંગ્રેસ પાસ સદાયની માટે પ્રજાની પડતે રહીને આઝાદીની જેમ લડત આપવા માટે તત્પર છે. એ પ્રતિજ્ઞા સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સતત નમન કરીએ છીએ. જય ભીમ, જય સંવિધાન. આજે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકર જીનો નિર્વાણ દિન છે. 1956માં નિર્વાણ થયેલા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી ચકલી સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવાનો કાર્યક્રમ છે. આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ જ એક સર્વશ્રેષ્ઠ બંધારણ છે, જે આજે પણ લોકશાહીના ઢબે આખા ભારત દેશનો એમાં અમલ થઈ રહેલો છે. આ બંધારણની અંદર દરેક વ્યક્તિને પોતાનો હક મળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે, એ પ્રમાણેના કાયદાઓ રાખેલા છે. એટલે મહાન વિશ્વ વિભૂતિ, મહાન કાયદાશાસ્ત્રી, મહાન અર્થશાસ્ત્રી અને આખા દેશના નાગરિકોને એક આશા ચિંધનાર
એ મહાન વિશ્વ વિભૂતિનો આજે અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને એમણે આપેલા 3 સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. અમે આજે અપીલ કરીએ છીએ વડોદરા શહેરના નગરજનોને કે તમને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં તમે તમારા કાયદાને હાથમાં લઈને તમે પોતાના હક માટે લડવા માટેની અમે અપીલ કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે 65મી પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને 6 એપ્રિલ 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજના દિવસને તેમની યાદમાં પરિવહન નિર્વાહ દિવસ તરીકે મનાવવામાં આવ્યા છે. આંબેડકર દલિત વર્ગને સમાનતા આપવા માટે તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો હતો. આજના આ ખાસ દિને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આમ આદમી પાર્ટીના વિરેન્દ્ર રામીએ જણાવ્યું કે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજનેતા, કાયદાશાસ્ત્રી, તત્વચિંતક અને જેણે બંધારણની અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હતો એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે ત્યારે અમે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે, કોટી કોટી વંદન કર્યા છે. પરંતુ તમે જુઓ કે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે. જે રીતે અત્યારે હું તો કહું છું કોઈ પણ મહાનુભાવ હોય જેણે દેશના અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હોય એવા જે મહાન વિભૂતિઓ છે એમના જન્મ હોય કે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એવા સ્ટેચ્યુની સામે થોડુંક રંગરોગાન થવું જોઈએ, થોડાક સુશોભિત થવા જોઈએ, ફૂલોનો શણગાર થવો જોઈએ. પણ તમે જુઓ કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. કોઈ પણ તમે જુઓ એકદમ આપણને દુઃખ થાય. અને બાબા સાહેબ આંબેડકર તો વડોદરાની અંદર રહેલા છે તો સ્વાભાવિક છે કે એમનો નાતો છે, ત્યારે આ બાબતનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાએ અને શાસક પક્ષે રાખવું જોઈએ. આજે સંવિધાનના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકરની જે પુણ્યતિથિ છે તેને લઈ આજે આમ આદમી પાર્ટી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને શુભેચ્છા, લોકોને એમના માટે માન સન્માન જે છે તેને લઈ અહીંયા આવી છે. પરંતુ અહીં જોતા જે આજે સત્તામાં સરકાર બેઠેલી છે સાફ દેખાઈ આવે છે કે તે લોકો જે રીતે સંવિધાનનો વિરોધ કરે છે અથવા તેને બદલવાની વાતો કરે છે. આજે અહીંયા પ્રતિમા પાસે કોઈ પણ જાતનો રંગ રોગાન કે કોઈ પણ જાતની સુવિધા નથી. આજે આટલા મોટા વ્યક્તિત્વ માટે જો ભારતીય જનતા પાર્ટી એના મનમાં ખટાશ રાખતી હોય કે એના માટે કોઈ પણ જાતની સુવિધા ન કરતી હોય તો આ ખરેખર એક દુઃખદ વાત છે. કારણ કે જેણે સંવિધાનનો રચયિતા છે, જે વ્યક્તિ આખું ભારત માટે એક સંવિધાન બનાવ્યું, તેના માટે બી અહીંનું કોર્પોરેશન કે અહીંના કોઈ પણ ધારાસભ્યો અહીં સુધી આવી નથી શકતા. તેમની પાસે એમના માટે સમય નથી. આવી વ્યક્તિઓએ ખરેખર પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ કે જો સંવિધાન રચયિતાને આ લોકો કશું ના ગણતા હોય તો આમ જનતા માટે તેમની પાસે ટાઈમ નહીં જ હોય. જય હિન્દ, જય ભારત. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.